કેવો ફોન લઈ આપ્યો? હેંગ થઈ ગયો, ચાલતોય નહીં. હા પણ એ તો ફોન છે, તારો જીબડો નહીં. એ ચાલે જ કરે, ચાલે જ કરે, ચાલે જ કરે. એ નીરવ, લેડે ને આપણે શોપિંગ કરવા જઈએ. નહીં. શોપિંગ કરવા જઈએ કે નહીં? બહાર જમવા જવાનું કીધું નહીં, ફરવા જવાનું કીધું કઈ નહીં, તો લગ્ન કરવા એટલે નહીં 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 કરવું તો ને. નીરવ, હા આ કમ્પ્લીટ અને ફિનિશ માં તફાવત? કમ્પ્લીટ એટલે હું તને મળ્યો એટલે તારી લાઈફ કેવી કમ્પ્લીટ થઈ ગઈ, અને તું મને મળી એટલે મારી લાઈફ કેવી ફિનિશ થઈ ગઈ. મામા તમારા લગ્ન ક્યારે થયા હતા? અમારા લગ્ન અમે નાના હતા ને આવડા જ્યારે ત્યારે જ અમારા લગ્ન થઈ ગયા હતા. તો મને મોટો કરીને વેચવાનું છે. તરુણા, હા, હવે રાતે પનીરનું શાક બનાવજે. પનીરનું શાક ને ખીચડી બનાવવાની. લગ્ન પહેલા તો એમ કહેતી હતી કે હું બધું કરે. તે બધું કરવાનું કીધું તું, પણ એમને તો તમારે કેવું કરે એવું. આ વખત હોળી ઉપર હું તમને રંગ લગાવીશ. તેન તારા ઘરવાળાએ ભેગા થઈને ચૂનો લગાવ્યો એ હજી ઓછો પડે. पर से भीगे चुनर वाली रंग पर से આજકાલ માર્ક સારા આવે એવું તેવું ખાઈ. લગ્ન પેલા તો તમે એમ કહેતા હતા કે હું તને રાણીની જેમ રાખો, કોઈ નોકરાણી જેવી હાલત કરી દીધી. તો આપણે ક્યાં અહીંયા રાજપાટ ભોગવીએ છીએ, આ આપણે અહીંયા કચરા જ વાળીએ છીએ. मैं तो नहीं हूँ इंसानों में. એ તો અમને ખબર હ. ઘરની વાત ઘરમાં રાખો, બધાને સંભળાવવાની જરૂર નહીં. गजब बेइज्जती आगे स्वाद 16 સોમવારના વ્રત કર્યા હતા કે હારો ઘરવાળો મળે, પણ મને નક્કી લાગે હું કોક ખાઈ જાય એટલે તમે મને મળ્યા. अच्छा સારું કર્યું, તને ખબર તો છે કે તે કઈક ભૂલ કરી હતી. મને તો એ નહીં ખબર કે મેં હું ભૂલ કરી હતી તે તું મને મળી. હું તમારી જિંદગીમાં ના હોત તો ભગવાન જાણે તમારી જિંદગી જેવી હોત.